નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અબડાસાનું મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર સ્કૂલ ફરી વિવાદમાં। સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભની સ્પર્ધા ચાલી રહી છે, ત્યારે તારીખ 12/11/2025ના રોજ કોઠારા ખાતે શ્રી અનુદાનિત બક્ષીપંચ નિવાસી શાળા ખાતે તાલુકા લેવલે ખેલ મહાકુંભની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સમગ્ર અબડાસા તાલુકાની સ્કૂલોમાંથી તેમની સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજવામાં આવે છે અને સ્પર્ધામાં જે પ્રથમ નંબરે આવે છે તે એક વિદ્યાર્થીને તાલુકા લેવલે સ્પર્ધામાં મોકલવામાં આવતા હોય છે, જ્યારે સ્કૂલમાંથી 4-5 લોકોને એક જ સ્પર્ધામાં મોકલાયા હતા, જેની સંચાલકો દ્વારા સ્કૂલની હાંસી ઉડાવવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર સ્કૂલમાંથી ભાગ લેતા વિદ્યાર્થીઓને તે સ્કૂલના શિક્ષક દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધામાં લઈ જવામાં આવતા હોય છે, પરંતુ મોંઘી ફી વસૂલતા છતાં સેન્ટ ઝેવિયર સ્કૂલના સંચાલકોએ પોતાની મનમાની કરી હતી અને બાળકોને સ્કૂલનું એડ્રેસ આપી અને વાલીઓને જણાવ્યું હતું કે તમારા બાળકોને ખેલ મહાકુંભ સ્પર્ધામાં તમારે જાતે લઈ જવાના રહેશે, જેનો સમય સવારે 8:30 વાગ્યાનો આપવામાં આવ્યો હતો। આટલી વહેલી સવારે દરેક વિદ્યાર્થીઓના વાલીઓ હેરાન પરેશાન થઈને કોઠારા ખાતે પહોંચ્યા હતા, જ્યારે તેમને નિયમોની જાણ થતા ભારે નારાજ થયા હતા। આ બાબતે વાલીઓએ ફાધરને ઠપકો આપતા એમને ખ્યાલ ન હોવાનું બહાનું કાઢ્યું હતું। સેન્ટ ઝેવિયર સ્કૂલ વારંવાર ચર્ચામાં રહેતી હોય છે। થોડા સમય પહેલા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના સોંગ વગાડી વિદ્યાર્થીઓને ડાન્સ કરવાનો મુદ્દો ભારે હોબાળો થયો હતો, જ્યારે ભારે વિરોધ બાદ ત્યાંના સંચાલકોએ માફી માંગી હતી। નિયમ અનુસાર સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, પરંતુ બોલિવૂડના ગેંગસ્ટાર અને દારૂના સોંગ વગાડતા ભારે વિરોધ થયો હતો। તેમજ હાલમાં વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સ્કૂલમાં સ્પોર્ટમાં બાળકોને કોઈ પણ પ્રેક્ટિસ કરવામાં આવતી નથી, જ્યારે તેના બચાવમાં ફાધર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમારી પાસે સ્પોર્ટના સાધનો છે, તે સાધનો બતાવવામાં આવ્યા હતા, પરંતુ ફાધરને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ સાધનો માત્ર દેખાડવા પૂરતા નહીં, તેનો ઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મેદાનમાં પણ જ્યાં બાળકો જ્યાં પ્રેક્ટિસ કરે છે તે મેદાનમાં મોટા ઘાસ જોવા મળ્યા હતા। હજુ ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ તેવામાં બાળકોને જીવજંતુ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ, એ એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો। સ્કૂલની આ બેદરકારી બાબતે વાલીઓ દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ બાય દિવ્યરાજસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।